હવે આપણે જાણીએ છીએ મિત્રો કે જો કોઈ પણ પદાર્થ કે કણની આપણે ગતિનું વર્ણન કરવું હોય તો આપણે એ પદાર્થનું જુદા જુદા સમય સ્થાન નિશ્ચિત કરવું પડે, ચોક્કસ સમયગાળાની અંદર એણે કાપેલું અંતર અથવા તો તેણે કરેલું સ્થાનાંતર એ આપણે શોધવું પડે, પદાર્થનો વેગ, તેનો પ્રવેગ. તો આ બધી જ ભૌતિક રાશિઓ હવે આપણે સદિશ સ્વરૂપે કેવી રીતે રજૂ કરીએ છીએ તે જોઈએ. બરોબર? તો સ્થાન અને સ્થાનાંતર સદિશો પહેલા આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે કોઈ એક સમતલની અંદર કોઈ કણની ગતિ વિચારીએ. ધારો કે આપણે આ XY સમતલ લીધું છે અને આ XY સમતલની અંદર આવા કોઈ વક્ર માર્ગે કોઈ કણ ગતિ કરી રહ્યો છે. બરોબર? હવે ધારો કે કોઈ t1 સમયે કણનું સ્થાન P પાસે છે. બરોબર? તો હવે આપણે અહીંયા આગળ આ કણ જે છે તેનું સ્થાન સદિશ સ્વરૂપે દર્શાવવા માટે આપણે એક સદિશ તૈયાર કરીશું. હવે જ્યારે સમતલમાં આપણે આ ગતિ લઈએ છીએ ત્યારે XY સમતલનું જે ઉગમ બિંદુ છે અથવા તો XY કાર્ટેશિય કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે આપણી, બરોબર છે, એનું જે ઉગમ બિંદુ O છે એને આપણે સંદર્ભ બિંદુ લઈશું અને હંમેશા તેની સાપેક્ષે જ આપણે સદિશોને દર્શાવીશું. તો હવે આપણે અહીંયા O થી P ને જોડતો એક સદિશ તૈયાર કરીએ. તો આ જે આપણે સદિશ તૈયાર કર્યો એ સદિશ આપણા માટે t1 સમયે કણનો સ્થાન સદિશ થશે, જેને આપણે r1 સદિશથી દર્શાવીએ છીએ. સામાન્ય રીતે આપણે સ્થાન અથવા તો સ્થાનાંતર સદિશો જે છે એને દર્શાવવા માટે r સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર? હવે ધારો કે કોઈ t2 સમયે આપણો કણ આ વક્ર માર્ગ ઉપર Q બિંદુએ પહોંચ્યો. તો હવે આપણે O થી Q ને જોડતો એક સદિશ તૈયાર કરીએ. તો આપણે અહીંયા કહી શકીએ કે t2 સમયે આપણા કણનો સ્થાન સદિશ એ OQ, એટલે કે એને આપણે નામ આપીએ કે સદિશ R2 છે. ધારો કે કોઈ t3 સમયે આપણો કણ અહીંયા R બિંદુ પાસે પહોંચ્યો. તો હવે આપણે OR ને જોડતો સદિશ તૈયાર કરીએ. તો આ સદિશ OR એ t3 સમયે કણનો સ્થાન સદિશ થશે, જેને આપણે સંજ્ઞાત્મક રીતે સદિશ R3 વડે દર્શાવી શકીએ છીએ. તો આ થયા સ્થાન સદિશો બધા. હવે સ્થાનાંતર સદિશો જોઈએ. બરોબર? તો તમે જુઓ કે અહીંયા t1 સમયે કણનું સ્થાન P પાસે છે અને t2 સમયે તેનું સ્થાન Q પાસે છે. તો આપણે અહીંયા P થી Q ને જોડતો એક સદિશ તૈયાર કરીએ. તો આપણે કહી શકીએ કે સદિશ PQ એ t2 - t1 જેટલા સમયગાળામાં કણનું સ્થાનાંતર છે. એટલે કે PQ સદિશ એ આપણા માટે સ્થાનાંતર સદિશ થયો. હવે એવી જ રીતના આપણે P થી R ને જોડતો સદિશ તૈયાર કરીએ. તો આપણે કહી શકીએ કે t3 - t1 જેટલા સમયગાળામાં કણનું સ્થાનાંતર એ સદિશ PR છે અથવા તો સદિશ PR એ કણનો સ્થાનાંતર સદિશ રજૂ કરે છે. તો સદિશ OP બરાબર સદિશ R1 એ કણનો t1 સમયે સ્થાન સદિશ, આ આપણે ચર્ચા કરી. એવી જ રીતે સદિશ OQ એ સદિશ R2 કણનો t2 સમયે સ્થાન સદિશ. સદિશ OR બરાબર સદિશ R3 બરાબર કણનો t3 સમયે સ્થાન સદિશ. હવે સદિશ PQ બરાબર t2 - t1 સમયગાળામાં કણનું સ્થાનાંતર થયું અથવા તો કણનો સ્થાનાંતર સદિશ થયો. તેવી જ રીતે સદિશ PR બરાબર t3 - t1 સમયગાળામાં કણનું સ્થાનાંતર થયું. બરોબર? હવે
અહીં તમે જોઈ શક્યા કે સ્થાનાંતર જે છે એ કણના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે. એટલે તમને કણનો જે વાસ્તવિક માર્ગ છે ગતિ માટેનો એની તમને અહીંયા સંપૂર્ણ માહિતી મળતી નથી. કારણ કે આપણે જોયું કે કણ વક્ર માર્ગે જતો હતો ત્યારે સ્થાનાંતર સદિશ આપણને અંતિમ અને પ્રારંભિક સ્થિતિને અનુરૂપ જ પ્રાપ્ત થયો છે. તો અહીં આપણને સમજ પડે કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થાનાંતર સદિશનું માન એટલે કે મૂલ્ય જે હોય એ ગતિપથની જે લંબાઈ છે કાં તો એના જેટલું હોય અથવા તો તેના કરતા નાનું હોય. જો પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, દાખલા તરીકે અહીંથી એને ગતિની શરૂઆત કરી અને અહીં પહોંચ્યો, તો હવે આ એનો સ્થાનાંતર સદિશ થયો. એનું મૂલ્ય તો આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર થયું. તો હવે તેણે કાપેલું વાસ્તવિક અંતર એ પણ એટલું જ થયું, એટલે કે તેના પથની લંબાઈ જેટલું થયું. બરોબર છે? તો હવે આપણે વિચારો કે જો આ કણ આમ થઈને પછી આમ ગયો હોય તો સ્થાનાંતર તો આ જ મળશે, પણ હવે સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ વાસ્તવિક અંતર એને જે કાપ્યું છે એટલે કે જેને આપણે એની પથ લંબાઈ કહીએ છીએ. બરોબર? વાસ્તવિક અંતર જે એને કાપ્યું છે તેને આપણે પથ લંબાઈ કહીએ છીએ. તો સ્થાનાંતરનું માન અથવા તો મૂલ્ય એ પથ લંબાઈ કરતા નાનું આવે છે. એટલે કે ઇન જનરલ આપણે એવું લખી શકીએ કે સ્થાનાંતર સદિશનું માન અથવા તો મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ હોય હંમેશા. બરોબર?